સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જલારામ બાપા વિરુદ્ધ કરાયેલા નિવેદનને લઈ અને સમગ્ર રાજ્યમાં વિરોધના વંટોળ ઉઠ્યા છે। ત્યારે સુરતના બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા આજે વીરપુરમાં 205 વર્ષથી સદાવ્રત ચાલી રહ્યો છે। પૂજ્ય શ્રી જલારામ બાપાના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન અને રામચંદ્ર અને સીતા માતા સિવાય અન્ય કોઈને માનતા નહોતા। એમના ગુરુ શ્રી ભોજરામ બાપાના પ્રેરણાથી એમને 205 વર્ષ પહેલાં વીરપુરમાં સદાવ્રત ચાલુ કર્યો। ત્યારથી અવિરતપણે હજી સદાવ્રત ચાલુ છે અને પૂજ્ય બાપા અત્યાર સુધી સંતોની સેવા જ કરી છે અને અન્નદાન કર્યું છે। હવે આ જે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે થઈને જે આ પ્રચાર થયો છે એમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પ્રવચનમાં જલારામ બાપા પ્રત્યેની જે ટિપ્પણી કરી છે એ અયોગ્ય છે અને આજની પ્રજાને માઇન્ડ વોશ કરવા માટે એને એક આ પ્રવાહ તરફ જઈ રહ્યો છે એ ખરેખર ખોટું છે અને જલારામ મંદિર સુરત બાલાજી રોડ સખત એનો વિરોધ કરે છે અને જલારામ બાપાનો ધામ વીરપુર ત્યાંની જે કમિટી નિર્ણય લેશે એ સર્વમાન્ય ગણાશે એવું અમે નક્કી કરીએ। વિશ્વ વંદનીય જલારામ બાપા માટે કોઈ ખુલાસા આપવા અમારે માટે કોઈ જરૂરી નથી, કારણ કે સમગ્ર વિશ્વ જાણે છે કે દુનિયાની એક જ માત્ર એવી સંસ્થા છે વીરપુર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો। ઇવન પબ્લિકનો ધસારો હોય છે તો આ લોકો સ્પેશિયલ પગાર આપીને માણસો રાખે છે કે કોઈ ત્યાં ભેટ સોગાદ કે કોઈ વસ્તુ મૂકે નહીં। એવા વિશ્વવંદનીય જલારામ બાપા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના જેમનું નામ છે જ્ઞાન પ્રકાશ સ્વામી પણ પૂરેપૂરી અજ્ઞાનતા ફેલાવે છે અને આજનો જે સમાજ, આજનો જે ધર્મપ્રિય જનતા છે કે જે એક આપણી પાસે તાજો દાખલો છે કુંભનો પણ, કે જે કુંભના મહાસ્નાનમાં સૌથી વધારે યુવાનોએ રસ લીધો છે। જ્યારે યુવાધન એક સારા માર્ગે સારા ધર્મ તરફ વળી રહ્યું હોય તેવા સમયે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા સંત, આવા સાધુઓ, બની બેઠેલા સાધુઓ આવો અપપ્રચાર કરે એ સમાજ માટે ખૂબ જ દુઃખનીય છે અને એના માટે અમારું શ્રી જલારામ સુરત સ્થિત જલારામ સેવા મંડળ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને આ બાબતે ફક્ત એટલું જ નિવેદન અમે આપવા માંગીએ છીએ કે ફક્ત સોશિયલ મીડિયામાં તમે માફી માંગો એ પૂરતું નથી। આને માટે તમારે વીરપુર જઈ પૂજ્ય શ્રી જલારામ બાપાની સમક્ષ માફી માંગવી જોઈએ એવું મારું માનવું છે।